રવિ સભા એટલે હું ખરેખર એમ કહું છું કે જ્યારે જેમ ફોરેનમાં તો લોકો હજારો ને લાખો ડોલર ખર્ચીને સાયકેટ્રિસ્ટ પાસે જતા હોય છે, કારણ કે મનની બધી વાતો, અમુક જે મૂંઝવણો હોય એ તમે ન કહી શકતા હોય ને તમને પ્રશ્નો અમુક મૂંઝવતા હોય, અને ત્યારે ઓલા પૈસા લઈ તમારી વાત સાંભળીને તમને એનું કંઈક નિરાકરણ આપે. તો અહીંયા આપણને એ ફ્રીમાં મળે છે, દર રવિવારે મળે છે કે તમે દર રવિવારે તમે ત્યારે જાઓ તો એ તમારું જેમ આપણે રોજ નાહીએ છીએ અને આપણા બાહ્ય શરીરનું જેમ આપણે જેને કહેવાય ને કે સ્વચ્છ કરીએ છીએ, એમ અંતરમાં જ બી ઘણો બધો કચરો આપણે ભરેલો હોય છે, ઘણા બધા વિચારો, ઘણા બધા મંથનો બધા ચાલતા હોય છે. પણ જો દર રવિવારે તમે આ રવિ સભા ભરો ને અને પ્રવચન તમે સ્વામીના અલગ અલગ પ્રવચનો ચાલતા હોય, એમાંથી કોઈક એક કે બે વાક્ય પણ જો તમને એવું સંભળાઈ જાય ને એને તમે જીવનમાં ઉતારો તો ખરેખર તમારા જીવનમાં, તમારા વિચારમાં, તમારા વર્તનમાં એટલો બધો ફરક આવી જાય ને. એ તો હું પર્સનલી અત્યારે હું અનુભવું છું કે જ્યારે સત્સંગમાં નહોતો ત્યારે જે બધા વિચારો અને બધા જે મનોમંથન બધા ચાલતા હોય અંદર, અને બહુ અજંપો રહ્યા કરે, પણ સત્સંગમાં આવ્યાથી, રવિ સભા ભરવાથી અંદર એકદમ એમ શાંતિ થઈ ગઈ છે. એટલે